બારવટીઓ જેસલ જાડેજો આ કાંઠે બારવટીઓ હોય અને હામા કાંઠે બાપુ સતી તોરલ જેવા જો સદગુરુ મળી જાય અને હામા કાંઠે ગયા પછી બાપુ આમ તમે જોવો તો ખરા પીર થઈને પૂજાઈ ગયો. આપણે એટલા પાપી તો સહી નહીં. અને જાડેજો મધ્ય દરિયામાં હોડી આમ હિલોળા મારવા માંડી ને ત્યાં રોવા માંડ્યું અને હારા હારા રોવાના છે. ઓલો જેથી ઉઘરાણી કરે ને તેથી દીકરા હેશે ને બૈરા હેશે ને ભાઈઓ હેશે કુટુંબ હશે પણ છોડાવી કોઈ નહીં શકે. તેથી હારા હારા રોવાના. આ તમે જો ને કોરોના આવ્યો તારે હિલોળા સીડ્યા તોરલ જેવું કોઈક હારે હોય કાંઠે પુગાડે ને બધા એકલા ઠેકડા ભરતા હતા. જીયા બારના ભાવ પૈસાના ડટ્ટા હતા, ગાડીઓ હતી, ડોક્ટર હતા, ઓક્સિજન હતા, પણ બચાવી ન હોય ક્યાં. આટલી જ વાર છે. ઈ જેસલ બાપુ તોરલ પાસે રોવા માંડ્યો. ચારે બાજુ નજર કરી ઈ મધ્ય દરિયામાં બરિયામાં કઈ પોગ્યા નહોતા અને અહીંયા કઈ પોગે ને તરત ગાતા આવડી જાય એવું હોય નહીં. આ તો તમને મને બતાવવા હાટું બધું આ કવિઓની કલ્પના છે. હવે આન ભાઈ એક ગાન બે કટકા હોય ને અડધા દરિયા પોગે તો ભજન ગાતા શીખી જાય એવું નથી. પણ મહાપુરુષે તમને મને શાન કરી છે કે આ સંસારનો સાગર છે ને આમાં આપણે બધાના હોડા હેલા જાય છે. પણ બાપુ તમારો સમય જેથી પાક છે ને તેથી સતી તોરલ જેવો જો સથવારો હોય તો જ કાંઠે પૂગશે. બાકી બાપુ કાંઈક ગલોટિયા ખાઈ ગયા. કોઈની તાકાત નથી કે આમાંથી હું તમે બચી ગયા. કચ્છનો બારવટીયો એક સતી તોરલ પાસે બળફની પા ડોગળે મીડો રોવા. તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય ને મરી જઈશું, મારે જીવવું છે. ત્યારે તોરલ કહે છે જાડેજા તમે જેને માર્યા ને બધાને જીવવાનું હતું પણ લોહીના ફુવારા ઉડેમાં મજા આવતી હતી ને મરી જાવ. વહેલું મોડું મરી તો જવાનું. દરિયામાં ધૂપકો મારી દો. તમે વિચાર કરજો. જાડેજા હામું બાપુ હામું નજર ન કરાય પણ એક બૈરું આમ લબલબાટ કરતું હતું ને જાડેજાના હાથમાં તલવાર ન નીકળે સામે મોત ઉભું હોય દાંત નીકળે દાંત કાઢવાય તો થાય. એ તો આયા બધા બાયું સડાવે મારી નાખી છોડી નાખી આમ કરી કઈ થાય નહીં. રામ સમય સમયનું કામ કરે છે. ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે ને અર્જુન તેથી કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા. અને એનો એ અર્જુન હસ્તિનાપુરથી દ્વારકા જતો હતો ને તેથી ગાંડીવ ખંભામાં જ હતો તોય લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમ તમારો મારો સમય ક્યારે વિયો જાય ખબર નહીં પડે. તોરલ તોરલ મને આવી ખબર નહોતી. તોરલ કે છે કે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને પૂન કર્યું હતું યાદ કરો. હું તમારી ભેળી છું. મોજ કરો, નહીં બુડે, મજા કરો. હમણાં પુગાડી દઉં. મારો અલખ ધણી પુગાડશે. હું કામ ને રોવો છો? પણ આહુડા નો કાઢવા હોય ને તો ધારું થઈ જાય. એ તો હાકડીમાં આવ્યા પછી હનુમાન ચાલીસા ચાલુ થાય. ઈ નાફીમાંથી ચાલુ થાય. રોજ રોજ બોલતા હોય એમાં કઈ હોય નહીં. એટલે મહાપુરુષો શ્વાસાની માળા કરવાનું કીધું છે. જો મહાપુરુષો એટલે કે આ શ્વાસાની માળા આ તો ઓલા લઈ લઈને બેઠા હોય એ માળાથી કઈ વળે નહીં. ફેરવતા હોય ફેરવજો, હું બંધ નથી કરાવી મારે. પણ આ માળાથી કઈ વળે નહીં. કારણ કે આ માળા છે ને આ હાથમાં ફરતી હોય ને વિચાર આપણા ઘોડા છે હાલતા હોય. વાડીએ જવું, ખેતર જવું, માર્કેટે જવું, બકાલું લેવા જવું, વેચવા જવું, એટલે એ માળાનો કોઈ અર્થ નથી. પણ આ જે માળા જે આપણે હાલે છે ને ત્યાં તમારું લક્ષ લાગે ને તમારી સુરતા ચોંટી જાય ને તો એ સમજી લેજો કે તમારા. અને અહીંયા સુરતા ચોંટે ને પછી વિચાર કોઈ ન આવે. છોકરાના બૈરાના ઘરના ધંધાના કોઈ વિચાર ન આવે. માળા ઈવડી કરવાની. ઈ મારા શ્વાસ હારે મારી સુરતા લાગે ને ઈ મારા. તમારા શ્વાસ હારે તમારી સુરતા લાગે ઈ તમારા. ઈને માળા કીધી છે. આ તો પછી બળદિયા જેવા હોય ને આમ નો હુજે ને એટલે આવી બનાવી માળા એવું કે આ ફેરવો. એ ગુરુ એને ચેલાને કીધું કે બેટા કઈક માળા બાળા ફેરાય તો ચેલો આંગળી ફરાવીને આમ મીડ્યો ફેરવવા. લો શું કરવું? પહેલ જ નથી પાડ્યા આપણે. હું તો એમ કહું કે આપણા સંતાનને બાપુ આપણે પહેલ પાડવા પડે. મારી દીકરી બાપુ ટૂંકા કપડા પહેરીને બજારમાં નીકળતી હોય ત્યારે શું દુનિયા સુધારે? એને મારે સુધારવી પડે. મારે મારા છોકરા હોય ને મંદિરે લઈ જવા હોય તો ગામ મારા છોકરાને ગામ લઈ જાય મંદિરે. સાધુને સીતારામ કરતા શીખડાવવું તે ગામ શીખડાવે. આની માટે બાપુ આપણે પહેલ પાડવા પડે. પછી કે આ નથી કહેતા આ પેલા હારો હતો બગડી ગયો. આ કપાતર હોય એક ગામમાં કપાતર હોય ને એની વાતો કરે કે આ પેલા હારો હતો બગડી ગયો. બગડી નથી ગયો, આ બગડેલો જ હતો. ઓળખવા મોડું કર્યું. કપાતર હોય કપાતર જ હોય, એમાં કાંઈ ન હોય.
પણ મારો કહેવાનો અર્થ એ છે, ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેળ જખરા નીપજે જેની જનેતા. હું તો માયુને એટલા માટે કહું છું કે માં જો બાપુ જો સંસ્કારનું સિંચન કરે ને તો જ. હું એવું નથી કહેતો કે અત્યારે શિવાજી મહારાણા નો જન્મે, ખોટી વાત છે, અત્યારે જન્મે, પણ એવી જનેતા જોઈ. હું એટલે કહું, ઉદરમાં સંતાન હોય ને અને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતાના 5-5 પાના વાંચો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દે. આપણા ગ્રંથોની, આપણા શાસ્ત્રોની તાકાત જોવી હોય પણ એ કરવું જ નથી કોઈ. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એક બેન ત્રીજી શેરી ગયા ને, ત્યાં જઈને કે અમારી હાણસી આવી છે. બેન હતી ને એને કીધું કે અમારી હાણસી આવી છે. ઓલી બેન મોટી ગાળવી દેવાય. એ કે આવડું મોટું ઘર લઈને બેઠા ને અમારા ઘરમાં હાણસી નહીં હોય. એ કે હરવા હરવા બોલો, મેં કૂતરાને સૂટી મારી હતી ને પાંખડું કરી ગયું, કૂતરાને પેટમાં કૂતરું આવ્યું તમારી શેરી. સૂટી હાણે શું મારીને કૂતરાને ફાંકા પાડે એને પરજા ચેવી થાય. ઈ બટકું કૂતરો નાખે, કૂતરાને જે ફાંકા પાડે એ કૂતરાને રોટલો નાખે. હવે અહીંયા કે શિવાજી મહારાણા જન્મે, પછી કે છોકરો કીધું અમુક ને નથી એવડાય, એમ કે છે ભગવાને અમને સંતાન નો આપ્યા, અમને સંતાન અમુક એમ રોવા છે કે આના કરતા નો આપ્યા હોત તો સારું હતું. આપણે એમ કરવું આવે ફાયદો છે કે નો આવે ફાયદો છે. અમુક એમ રોવે છે કે અમારા દીકરા અમારી હાથ પેટીઓના બોલાવ્યા. અરે હું તો એમ કહું છું કે માને બાપને જાળવજો, જિંદગીમાં કંઈ નહીં કરવું પડે. મા બાપના છે ને કાળજા ઠારજો, જિંદગીમાં કોઈ દી મોડો દી ન ઉગે. ભલે તમે વાપરતા હોય, દાન પૂન જે કઈ કરતા હોય કરજો, પણ મા બાપને નહીં હાચવો ને ક્યાંય ચોપડે નહીં ચડે. મા બાપ જેવા ભગવાન ને માતાજી ને પિતાજી ને બાપુ કાંઈ છે નહીં. આખી દુનિયા છે ને અંતરથી જો મારો દીકરો સુખી થાય, મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે, એવી અંતરથી જો ચિંતા કોઈ કરતું હોય ને તો તમારા મા બાપ, બાકી હગો ભાઈએ રાજી નથી. માન બાપને જાળવજો. તમારું ગાડું કોઈ દી અટકે તો મને કહેજો. પછી મા બાપ જેવા હોય એવા, ભલે દારૂ પીતા હોય, દારૂ પીતા હોય, એ ગાડું બોલતા હોય, જેવા હોય એવા ઈ છે તો તમે છો. એના કર્મ એને ભોગવવાના છે, તમારા કર્મ તમારે કરવાના છે. બસ મુદ્દો આટલો જ છે, બીજું કાંઈ છે નહીં. અત્યારે આખી દુનિયા તમે જુઓ ને, આપણા ગયડા ભાઈ ખાવા ધાન નહોતું, રહેવા સારું મકાન નહોતું, પણ મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું એવું કોઈ બોલ્યું જ નહીં. અત્યારે મૂક્યાની જગ્યા નથી, પણ મા બાપ જ નથી પોહાતા. બોલો પછી કે હું નડતું હશે, જાઓ ભુવા ભાઈ જોઈ દે દાણા, કઈ નો નડે. તમે વાવેલું છે ઉગ્યું છે, બીજું શું નડે આપણે. અમારે અહીંયા રામટેકરી અમે હતા બાપની, અમે મંદિરે બેઠા હતા ને એક ભાઈ ને આમ હાલતા થયા ને, મેં કીધું પણ રાતે સંતવાણીનો પ્રોગ્રામ છે, રોકાને. એ કે ના મારે કે જ્યાં વગર હાલે એવું નથી. પણ મેં કીધું રોકાને મજા આવે છે. કે ના મારે નથી રોકાવું. ત્યાં હાલતો થયો ને પછી થોડાક આગળ જઈને પાછો આવ્યો. એટલે મેં કીધું કાં કેમ પાછો આવ્યો? એ કે બિલાડું આડું ઉતર્યું. મેં કીધું હવે તો કે હવે રોકાવું. મેં કીધું મારા દીકરા બિલાડાનું માને, મારું ન માને. બિલાડાને તો પૂછવું હતું, તારા શકનથી એને વાંધો ન થયો ને કે એ હાથ સુધી રખડી જાય ઊંધડું નહીં ચડે. અરે બધું હાલ્યું છે, તમે જોવો તો હારે દુનિયામાં. લગન હોય ને, લગન બેનું છે ને, બેનું એમ કે કાળો હાડલો ન લેવાય, જણ હોય તો કે કાળું પેન્ટ ન લેવાય, કાળા જોડા ન લેવાય. માથામાં કોક ધોળા વાળ થયા હોય કે કાળો પીસડો મરાય ને કે ગળઢો લાગી. એટલે આયા મિત્રો, આ વિડીયોને લાઈક કરો અને તમારું શહેર કે ગામનું નામ કમેન્ટમાં જણાવો. આ દાસી જીવન છે ને, દાસી જીવન ને બાપુ 18માં ગુરુ ભીમ મળ્યા અને પછી બ્રહ્મણા ભાંગી. જ્યાં જાય ને અહીંયા બાપુ ભજન કરે, સત્સંગ કરે. કોઈને કઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, હું તમારી શંકાનું સમાધાન કરી દઈશ. એટલે આ બધી જ્યાં ભજનના પ્રોગ્રામમાં જાય આવી બધી વાતો કરે, એમાં ભીમ સાહેબ ના કાને અવાજ આવ્યો. કે બાબુ એક દાસી જીવન કરીને એક છે ભગત, પણ હા રામાયણ ગીતા ભાગવત કોઈ પણ તમે પ્રશ્ન મૂંઝવતો હોય, કોઈ પણ પ્રશ્ન પૂછો એના જવાબ આપી દે. ભીમ સાહેબ કે એમ? તો કે હા. તો કે એટલામાં ક્યાંક પ્રોગ્રામ હોય કહેજો, મારે સાંભળવા આવવું છે એને. મારે કે એવો માણા હોય તો મારે સાંભળવું છે. એમાં ઈ જ ગામમાં એકવાર પ્રોગ્રામ, અને કોકે કીધું ભીમ સાહેબ ને કે બાપુ આવવું છે? તો કે હા. એ આવ્યા હો, આ ઓડિયન્સ જામી ગયું. એ બાળકો બેસી જાઓ, ઓલામને બેહારી દઉં. એ ભીમ સાહેબ આવ્યા અને આમ ઓડિયન્સ જામી ગયો ને વાહે જોડામાં બેઠા, અને બેહાઈ જોડામાં જ. કોઈ નો કે આખા ખો હોય એમ, કારણ કે નાનું કોઈ થવું જ નથી, બધાને મોટું જ થવું છે, આવડતું કાંઈ છે નહીં. અમે તો ક્યાંક ક્યાંક પ્રોગ્રામમાં જઈને
અમે તો હેઠા હોય ને ત્યાં આખો સ્ટેજ ભરી ગયો. આપણે એમ કે મંજીરા વગાડો કે ના, તબલું વગાડો કે ના, બેન્જો વગાડો કે ના, ભજન ગાવો છો કે ના, તો ભાઈ હેઠા મરો ને આ અમારા હાટું છે, તમારા હાટું નથી. હવે ગામ ના હોય એટલે અમારે કંઈ કહેવાય નહીં. પછી ગામના આયોજક હોય ને પછી એમ કે એટલે એ ભાઈ થોડોક આગો બેસતો આવેલા ધારાસભ્ય એમને બેહવા દે, એટલે એમ કરીને ખહેડે. પછી કે સરપંચ આવે કે એ સરપંચ આવ્યો આમ આગો બેસતો. હવે એમ કરતા કરતા જોડામ કાઢે, એના કરતા પાદરા જોડામ બેઠા હોય કોઈ કે આખો ખસી, પણ જોડામ બેહવું જ નથી, બધાને ઉપર ચડી જવું. એટલે ભીમ સાહેબ જોડામાં આવીને બેહી ગયા અને સંતવાણીનો દોર ચાલુ કર્યો. અને દાસી જીવન કહે છે કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, હું તમને શંકાનું સમાધાન કરી દઈશ. આ શબ્દ કીધો ને બાપુ ભીમ સાહેબ ઉભા થયા. ત્યાં બે હાથ જોડીને કીધું કે બાપુ મારો એક પ્રશ્ન છે. તો કે અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. બોલો બાપુ શું પ્રશ્ન છે? એ કે આપની ઓળખાણ માગું, આપ કોણ છો? દાસી જીવન દાંત મીડિયા કાઢો, તમે મને નથી ઓળખતા? કે ના હું નથી ઓળખતો. એ કે પણ મને નાનું છોકરું ન ઓળખે એવું ન બને કે નાનું છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો, મને આપની ઓળખાણ જોઈ છે. એ કે દાસી જીવન કે ને ઈ મારું નામ. ઈ તો કે આ પૂતળાનું નામ, હું તમારું નામ પૂછું છું. અને ભાઈ દાસી જીવન હલવાણા. એને પછી અંદરો અંદર નક્કી કર્યું કે આ તો સાતી છે, ના ગાલ છે, ના કપાળ છે, ના માથું છે, તારું દાસી જીવન છે. એ હલવાણા. એ કે હું આપનું નામ પૂછું છું. એ તો આ દાસી જીવન તો આ પૂતળું છે એનું નામ છે ને. આ પૂતળાને કઈક કામ હોય ને તો એમ હાથ પાડવો કે જીવન સાહેબ એના માટેનું નામ છે, હું તમારું નામ પૂછું છું. અને ભાઈ હેઠા ઉતરીને લાકડી પડે એમ પગમાં પડ્યા. ભીમ સાહેબ મને આ ખબર તો કે છો એટલા બધા શીનો ઠેકડા ભરત તો જે કરતો હોય કઈ નહીં કે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ ભીમ ભેટ્યા ને પછી ભ્રમણા ભાંગી. એમનામાં ભાંગે એવું નથી રામ. એટલે સંતો કે છે ગગન મંડળમાં ચડીને ગોય. આ તમારા મારા દેહમાં જે જોત ચાલુ છે ને, આ જોત ઓલાઈ જાય ને પછી દીકરો હોય, બાપ હોય, વહુ હોય, માં હોય, બાપા હોય, બાપુ કોઈ નહીં કે કાટો 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 ભાઈ મૂકી દો દિવાળી કાંઈ છે જ નહીં. આ ગગન મંડળમાં ચડીને ગોત આટલા માટે કીધું. આ સાંડલા શું કામ કરે? લ્યો વાહ આમ કરે ન હાલે. આ સાંડલા આ કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને ગાલે કરે તો હાલે, ન હાલે. સાંડલા આખા શરીરમાં ગમ્યા ન હાલે. અહીંયા જ બાપુ ખજાવ. તમે જુઓ મંદિરમાં તમે જાઓ ને, રામાવીર હોય, શિવ હોય, જે હોય, મંદિરમાં તમે જાઓ ને બે હાથ જોડો ને, બે હાથ જોડી અને પગે લાગો ને, તમારી આંખું બંધ થઈ જાય. અને ઈ સામે બેઠો છે ને એ તમને એમ કે અંદર જો, અંદર મારા સામું શું જોવાનું, તે મને બેહાર્યો, હું તને શું દેવાનો હતો. આંખ તમારી બંધ થઈ જાય, તમને અંદર જોવાનું કહે છે. તારી અંદર જો, તારી અંદર છે ને ઈ જ હું છું. દર્શન કરવા કે ગયા હતા તો દર્શન ઉઘાડી આંખે થાય કે બંધ આંખે થાય? બંધ આંખે દર્શન થાય તો આંખું બંધ ચમ થઈ જાય. એની જ મજા છે રામ. એટલે સવારામ કે છે આ જોત છે ને, જોત ચાલુ છે ત્યાં સુધીની મજા છે. બાકી બાપુ કોઈ નહીં કે આને રહેવા દો, એમ બધા કાઢી મૂકવાના છે. અને દુનિયા બહાર જ રખડે છે. અહીંથી કંઈક લઈ લઉં, અહીંથી કંઈક લઈ લઉં, અહીંથી કંઈક લઈ લઉં. માલપા કોઈ જોયું. આપણા શ્વાસા છે ને, શ્વાસા ગંગા સતીની વાણી એવું કહે છે કે 21,600 શ્વાસા આપણા એમ નામ જાય છે. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોઈએ. આ ગંગા સતીનો હિસાબ. તો હું એમ કહું છું કે આ નાભી સુધી શ્વાસા છે, નભમાંથી લેવાય છે, નાભીમાંથી ઉઠે છે. તો આ શ્વાસા હાલે અહીંયા સુધી તો બરોબર છે, પણ આ એટલું કેવી રીતે જીવતું હોય છે? મને એ વિચાર થાય. હવા જ્યાં સુધી જાય ત્યાં સુધી જીવે તો બરોબર છે, પણ આ પગને બગને ત્યાં તો કઈ શ્વાસ હાલતા નથી, તો આ કેવી રીતે હાલે છે? બીજી વાત કહું, કોઈ પણ માણાને મરવું હોય, કોઈ પણ માણા, અમુક તમને મજા આવશે, અમુક માણા એમ કે મારે મરી જવું, પછી પાણીમાં ધૂબકો મારે. એ પાણીમાં ધૂબકો મારે ને બાપુ ગમે એટલી મહેનત કરે ને ઉપર ન રહે, તળિયે જ જાય ને. અને માલિકોરથી બાપુ જીવ નીકળી જાય ને પછી પાણી ન રાખે, પછી ઉપર વિયો જાય તો બાપુ વજન તો એટલો હોય છે, તો ઉપર કેમ વિયો આવે છે? એવું નથી લાગતું કંઈક વિચારવા જેવાની જરૂર છે? આપણી 3 મણની 3.5 મણની કાયા હોય તો 3.5 મણ કાયા એમના વજન એમ જ હોય.
જીવ નીકળી જાય કે એમાં વજન વયો ન જાય. પણ પાણી નથી રાખતું, પાણી હોત કાઢી નાખે. જીવ હોય ત્યાં સુધી બાપુ પાણી ઉપર નો રહેવા દે, તળિયે ખેંચી જાય. આ બધું અટપટું છે. એક વાણી એમ કે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમ થી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. હોય આવું વાહનો ભાંગી નાખે કો પણ છે હાસુ. એટલે હું આમાં અમુક વાતો આવી મૂકીને વિયો જાઉં ને, પછી ઘણા એના ફોન આવે. એમાં જેટલાય તો મને ગુરુ બનાવવા મથે. મેં કહ્યું હજી હરકો ચેલો નથી, ગુરુ શું બનાવવા? ના, મારી આનંદ હોય, મારી મોજ હોય. મારે જો હું તમને ઘરનો ડાયરો વાત કરું, પહેલી વાર આવ્યો છું, પણ આમ બધો ડાયરો એમ લાગે ભાવે છે, દોણામ જાય એવું દેખાય છે. એ તો મને નક્કી થઈ ગયું. પણ ભગવાનની દયા છે, મારે ઘરે જમીન જાગીર વાડિયું બધું ભગવાનની દયા છે, ગાયું ભેંસું બધું છે. એટલે પૈસા હાટું આ પ્રોગ્રામ નથી કરતો. પહેલી વાત આ એક મને સાંભળે છે ને, એ જ મારી મોટી કમાણી છે. બાકી અહીંયા તો આપણી જેટલી આબરૂ છે, અહીંયા આવીને જોવો તો તમને ખબર પડે. કારણ કે પેલાના ઘા હજી એમને વાગે છે. અત્યારે ઘણું નમતું મૂક્યું, પણ અત્યારે કોઈ સાંભળવા. કારણ કે જેસલને આજ માથાકૂટ થઈ હતી. સતી તોરલે જેથી બાપુ જાડેજાને માર્ગે ચડાવ્યો ને, અને સતીરના અહીંયા જાણીતો ઇતિહાસ છે, ટૂંકમાં તમને કહી દઉં. સતીરના અહીંયા વસ્તુ લેવા ગયા સતી તોરલ, અને સાધુને જમાડ્યા, વચને બંધાણા કરાય તે હું તમારા મેલે આવીશ. અને જો બીજી વાત કહી દઉં, સધીરની બાપુ કાંઈ 14.14 વાત હતી જ નહીં. આ તો દુનિયા છે બાપુ, ધતિંગ હાકી મૂકે. તે દીનો વાણિયો હતો, એ જેવો તેવો હોય નહીં, એની એવી દ્રષ્ટિ જ ન હોય. પણ એને જે કર્મ કર્યા હતા ને, એ એને ખબર હતી. અને જાડેજાને બાપુ જે સુધાર્યો ને, એ વાત સધીરના કાને પડીને, એટલે સધીરે મનોમન નક્કી કર્યું કે જાડેજા જેવા જાડેજાને જો સુધાર્યો હોય તો એ સતી તોરલને મારે મળવું છે. તો મારા કંઈક જો એના ઈ કંઈક જો મારી ઉપર દયા કરે તો મારા કર્મ કપાય. બાકી મને મારા કર્મ બીજેથી કોઈથી કપાય એવું નથી. સધીરનો બાપુ આ જ હિસાબ હતો. અને એ તો ન્યાય જાય એવું હતું, પણ વાણિયાની જાય બાપુ હોશિયાર હોય. એ કે આ દરબારોના કઈ ભરોહા નહીં, આ જેસલ ભગત થઈ ગયો ને ચારે તલવાર ઉપાડે, કઈ નક્કી નહીં, અહીંયા નથી જવું. અને આ કુદરતને કરવું, સતી તોરલની આ વસ્તુ લેવા આવવાનો મેળ પડી ગયો. અને અહીંયા સધીરને તોરલનો બાપુ ભેટો થયો અને કીધું કે મારા મેલે આવજો. સતી તોરલે બાપુ રૂવાડા ઉભા થઈ ગયા, પણ કીધું કાંઈ વાંધો નહીં, સાધુને જમાડવા માટે તો સીધું આય. એ સાધુને જમાડ્યા, સીધું આપ્યું અને સાધુને જમાડી દીધા. સાધુ નીકળી ગયા, જેસલ આવ્યા, હાંજ પડી અને સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને. જેસલ કહે છે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી, સધીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. અને તેદી કચ્છનો કાળો નાગ બાપુ બરફની પાટ ઓગળે મીડો રહ રોવાવો. તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા. મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપી ને, આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. સતી તોરલ પાછો એને જેસલને બેહાર્યો. એ કે આવી ગાડીઓમાં બેહાવીને જાડેજા એટલે આવા સ્ટેશન આવે, બેહી જાઓ. આમાં તો જે આ પહેલી ઉપટ છે, આવી તો ઉપટું આવવાની. વળી પાછો જાડેજાને માર્ગે લઈ આવીને પાછો જેસલ કહે છે બહાર વરસાદ પડે છે, મેઘલી મળી છે, ગારો ને કીચડ જાયમાં છે, કેમ જઈશો? એ કે જે થવું એ થાય, હું મેં વચન આપ્યું. બાપુ જો વચનની કિંમત આટલી હોય, જણ જેવા જણ નથી જતા બાપુ. સતી તોરલ રાતે બાપુ વચન પાળવા માટે નીકળ્યા હતા. હું તો આ દીકરીઓને કહું તમારો સિદ્ધાંત હોવો જોઈએ બાપુ. ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં, પણ હવે તમે દી ઉઠાડ્યો, તમારે કોને કેવું? આ દીકરીઓમાં શક્તિ વહી ગઈ એવું કોઈ દી વેમે ન રાખતા. એ તો દીકરીઓએ દી ઉઠાડ્યો છે. જે ફેશન, મારો કહેવાનો અર્થ, હું દીકરીઓને વટું છું, મારી ભૂલ થતી હોય તો માફ કરજો, પણ તમારામાં કઈ ઘટે તો છે જ, 100%ની વાત છે. કોઈની તાકાત નથી બાપુ લાંબો હાથ કરી શકે, તમારી સામે દ્રષ્ટિ મેળવી શકે, વાતમાં માલ નહીં. પણ હિન હા, અમારા માજી તો એમ કહેતા અમારા ભાભીઓને કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને ત્યારે જે તે ખવાય નહીં, ગમે એની અરે બેહાય નહીં, ગમે એવી વાત કરાય નહીં, હલકું બોલાય નહીં, જેવું તેવું ખવાય નહીં. આનો પ્રભાવ આપણા માવતર અભણ અંગોઠા સાપને આ જ્ઞાન હતું. અત્યારે આ ભણી ભણીને દી ઉઠાડ્યો. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય, છોકરા જેવા થાય. અરે કોઈ શિવાજી મહારાણા પ્રતાપની વાતો કરે કઈ ન વળે મારા રામ. આજે એના કરતા હારા દીકરા થાય. 60 વર્ષની થયો ને તો ઉમરા વચ્ચે રહી સબે રમત્યો ઢબો ઢાસ. હવે જીના મનાણા એના થઈ ગયા ઢબો ઢાસ.
શું આ શું કેવા સંતાન થાય? કાંઈ વળે નહીં રામ. એ તો પેઢીઓ તમારી લાંબી હાલે, બાકી એમાં નામ નીકળે એવા દીકરા ન થાય. ખોટી વાત છે. એટલે જાડેજો કે છે બહાર હવે આ મેઘલી મળી છે કેમ જાશો? એ કે જે થવું એ થાય, બાકી મારે વચન પાળવા જવું પડે. તેથી કચ્છનો બારવટીયો બાપુ જેસલ જાડેજો કે મારા ખંભે બેસી જાઓ, હાલો હું મૂકવા આવું. કોની પાસે વાતું કરીએ રામ? વિચાર તો કરો. રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, કાળી ડિબાંગ રાત જામી હોય, વીજળી આપણે ચીરતી હોય, ધરતી ઉપર બાપુ ફોરા પડતા હોય ને એ વખતે રાતે 2 વાગે જાડેજો તોરણને લઈને નીકળ્યો છે. તેથી ચિત્ર કેવું હશે મારા રામ? વિચાર તો કરો. અને છબાંગ 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 ગારામાં મીડો પગલા માંડવા. તોરલની કહું તૂટતી હતી. ઓ ભાઈ આ બેઠી બેઠી તોરલને કે વાહ જાડેજા, વાહ જાડેજા. ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ઈ સધીરની હવેલી આવી અને અહીંયા ઉતાર્યા. અને જેસલ કહે છે હવે તમારે આવવું હોય ત્યારે આવજો, હું જાઉં છું. મને જોશે ને તો પાછો બીશે સધીર. જેસલ હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, ત્યાં તો મને ઉજળી કરી દીધી મારા રામ. એક ગુરુને શિષ્યને, જો ગુરુ શિષ્યને ન સમજીએ કે શિષ્ય ગુરુને ન સમજીએ કે શું ગળામાં ગાળિયા નાખી નાખીને કામ છે. દેવાયત પંડિતને 750 સેવક હતા, પરીક્ષા કરી 4 વધ્યા. તેદી અત્યારે તો પરીક્ષા કરો તો કઈ ન હોતે. આયલો તમારી કંઠી અમાર નથી જોતી. મિત્રો, આ વિડીયોને લાઈક કરો અને તમારું શહેર કે ગામનું નામ કમેન્ટમાં જણાવો.